Good morning and welcome to Path of Evolution. આપણે એક એવી શક્તિની વાત કરી રહ્યા છીએ કે જેને લઈને આપણે જન્મેલા છીએ. એને તમારે જે નામ આપવું હોય તમે આપી શકો. આપણી શરૂઆત થાય છે જિજ્ઞાસા વૃત્તિથી અને પછી એના અલગ અલગ નામો આપવામાં આવેલા છે, પરંતુ એ શક્તિ છે. અંદરથી શક્તિ બહાર વહી રહી છે અને એ વહી રહેવાના ઘણા બધા કારણો છે. કોઈના આશા છે, કોઈના અરમાન છે, કોઈના સંકલ્પો છે, કોઈની જીજીવિષા છે, ઘણા બધા કારણ છે, પણ શક્તિ એક જ છે. યાદ રાખો, એ અંદરથી જે શક્તિ બહાર આવી રહી છે, કંઈક શોધી રહી છે. એટલા માટે આપણે જે ક્યુરિયોસિટી છે ને, એ શબ્દ બરાબર છે. એનું પછી રૂપાંતર ઘણું બધું થયું, પણ બે વસ્તુ બહુ જ અગત્યની છે. એ શું શોધી રહી છે? તો એ સમત્વ શોધી રહી છે, સહજતા શોધી રહી છે, સરળતા શોધી રહી છે, તરલતા શોધી રહી છે, સમર્પણ શોધી રહી છે. એટલે એ શક્તિ જ્યાં સુધી બહાર પદાર્થોમાં વહી રહી છે, જો અહીંયા આપેલું છે, બહારના પદાર્થો અથવા બહાર બીજે ક્યાંક વહી રહી છે, ત્યાં સુધી એની દિશા કેવી છે? અવળી દિશા છે. કારણ કે અંદરથી બહાર જઈ રહી છે, એની દિશા અવળી છે. ત્યાં એને કદાપી સંતોષ, તૃપ્તિ નહીં મળે, અને કદાપી તૃપ્તિ નહીં મળે તો કદાપી સહજતા એનામાં નહીં આવે. કારણ કે બહાર બધું અધૂરું છે. અધૂરો એવો હું, મારી શક્તિ બહાર જઈને અધૂરા એવા બીજાને મળે, એમાંથી કામ થાય નહીં. આજે આપણે અધ્યાય 2 ઉપર જે ભાવની વાતો કરી રહ્યા છીએ, તો ભાવને બરાબર સમજીએ. ભગવાને 16મા શ્લોકથી વાત કરી હતી ભાવની, અલગ રીતે કરી હતી. ભાવ અને અભાવની વાત શરૂ કરી હતી ત્યાંથી, અને પછી એ ભાવ અને અભાવ છે ને, ભાવ એટલે હોવું, અસ્તિત્વ. એ અસ્તિત્વની અંદર જે ભાવ કહેતા, આપણી અંદર જે ફિલિંગ્સ છે, આપણે જે સુખ પાછળ દોડી રહ્યા છીએ, સુખ મેળવવા દોડી રહ્યા છીએ, સુખ માટેની જે ભાવના છે, એ ભાવ આપણે સમજી રહ્યા છીએ. સુખ, અધિક સુખ જોઈએ છે, મિલન જોઈએ છે પૂર્ણતા માટે, સુખ જોઈએ છે પૂર્ણતા માટે, મિલન પણ જોઈએ છે પૂર્ણતા માટે, પ્રેમ પણ જોઈએ છે પૂર્ણતા માટે. અને આ શોધ આપણો જીવ કરી રહ્યો છે આ પૃથ્વી પર આવ્યો ત્યારનો. પહેલી વસ્તુ એને દિશા બદલી દેવી પડે. દિશા બદલવાની જરૂર નથી, વચ્ચે આવી જાય. અહીંયા આપણે ઘણું બધું સમજાયું છે આને, એટલે વિશેષ અહીંયા નહીં જઈએ. પણ આજે આપણે જીવ તરીકે આવીએ, આપણે પોતે પણ પૂર્ણતા શોધી રહ્યા છીએ. પ્રેમ જે કદાપી ઓછો ના થાય, મિલન જે કદાપી મિલનનું સુખ ઓછું ના થાય, કદી ઘટે નહીં એવું મિલન, અને એવું સુખ કહેતા એવો આનંદ આપણે શોધી રહ્યા છીએ. સચ્ચિત આનંદ આપણે પોતે છીએ, પણ આપણી દિશા ખોટી છે. આજે આપણે એનાથી અલગ એક પ્રશ્નનો થોડોક સમજવા પ્રયત્ન કરીએ કે ભગવાનને જ્યારે 6ઠા અધ્યાયમાં અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો 39મા શ્લોકમાં કે ભગવાન, કોઈ સાધક છે, સાધના કરતા કરતા એનું મૃત્યુ આવી ગયું એ દેહનું, તો પછી એની ગતિ કેવી રીતે થાય? કારણ કે જો સાધના કરવાથી આ સાધના કામ ના આવે તો પછી કામ શું કરવા કરીએ?
કારણ કે તમે ગેરંટી ના હોય કે આ દેહ રહેવાનો છે તો કોઈને ખબર નથી, તો પછી એ સાધના કરવા પાછળનો હેતુ શું અને એને સાધના કરી તેનું ફળ શું? ત્યારે ભગવાને બહુ સરસ વાત કરેલી. 41 અને 42માં ભગવાને જે સાધક છે, બે ટાઈપના સાધકની વાત કરી. પહેલો સાધક એ છે સકામ સાધક, જેણે બહુ સારું કર્યું હોય, પૂર્ણશાળી લોકમાં જાય અને પૂર્ણોના કારણે એના ત્યાં બધા અનેક જન્મો ત્યાં એ નિવાસ કરે અને પછી એ કોઈ યોગ્ય ઘેર જન્મ લે. અને જે વ્યક્તિ જેને સકામ ભાવ પણ જતો રહ્યો છે, જે ખરેખર પાછો વળી ગયો, સહજતામાં આવી ગયેલો છે. સહજતામાં આવી ગયેલો છે એટલે શું? જેને આ લોકની સકામ ભાવનાઓ નથી રહી, આ લોકની સકામ ભાવનાઓ નથી રહી. અને એવો યોગી જો એનું દેહ આવી રહ્યો હોય ને એ ધામમાં જાય તો પછી બીજા જન્મે એ કોઈ એવા સારા કુળમાં જન્મ લે કે જ્યાંથી એને બધું આગળ મળે, એને આગળની સાધના ફરી કરવી ના પડે. એટલે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર સમજવા માટે સમજો કે આપણે બ્રિસ્બેનથી સિડની જવાનો આપણો માર્ગ છે, ભગવાને ગોઠવેલો છે. આપણે ગોલકોસ્ટ સુધી પહોંચ્યા અને પછી ત્યાં તમારું પૂરું થઈ ગયું તો તમે જે કોઈ સાધના કરી બ્રિસ્બેનથી ગોલકોસ્ટની, એ સાધનાનું ફળ તમને મળી જાય એટલે એ સાધના ફરી ના કરવી પડે, તમને ત્યાંથી આગળ સપોર્ટ મળે. એ બધી વ્યવસ્થા ગોઠવેલી, પણ એ વ્યવસ્થા હશે કેવી રીતે એ પ્રશ્ન થાય. એના માટે અત્યારે જે બધા ભાવની વાતો કરી ભગવાને બીજા અધ્યાયમાં, એના આપણે સાંકળી લઈએ. કેવી રીતે હોય અને કેવી રીતે થઈ શકે? તો આપણે મા બાપ સારા કેવી રીતે બની શકીએ? આપણા ત્યાં એવા કોઈ સારા બાળકો કેવી રીતે જન્મ લે, એવા કોઈ સારા જીવ કેવી રીતે આપણે ત્યાં આવે, એના માટે આપણે પહેલું સારું બનવું પડે. આપણે પહેલું સારું બનવું પડે. આપણે પહેલું આ જે વસ્તુની વાત થઈ ને, પ્રેમ, મિલન અને સુખ, એના સાચા અર્થમાં સમજવું પડે. આપણે એનર્જીનો ફુવારો આ જોયો હતો, લોલક ઘડિયાળ, 6 થી એનર્જીનો ફુવારો ચડ્યો 12 સુધી અને 12 થી પછી ઉતર્યો ફરી 6 ઉપર. આ જે પરિસ્થિતિમાં જે એનર્જીનો ફુવારો ચડે છે, એ પરિસ્થિતિની અંદર જો આપણો પવિત્ર ભાવ હોય, આપણું અંતઃકરણ શાંત હોય, ડીપ સુખમાં શાંતિ હોય, આપણું અંતઃકરણ શાંત હોય, બંને મા અને બાપનું, અને ત્યાં સાચા અર્થમાં મા અને બાપનું મિલન થાય, અને ત્યાં મા અને બાપનો જે જીવ છે જાગ્રત અવસ્થામાં હોય, જાણપણું હોય, બેહોશીમાં ના હોય, જીવનું જાણપણું હોય. જો 3 વસ્તુની મેં વાત કરી. એનર્જીના ફુવારા જ્યારે બંને તરફથી આગળ વધે અને એનર્જી જ્યારે સેટિસ્ફાઈડ થાય, પૂર્ણ રીતે સેટિસ્ફાઈડ થાય. પણ પૂર્ણ રીતે સેટિસ્ફાઈડ ક્યારે થાય? જ્યારે પહેલી વસ્તુ કે એ બંને જીવ જાણપણા રૂપમાં હોય, બેહોશીમાં ના હોય. બંને જીવની અંદર પવિત્ર ભાવ હોય. મિલન હોય વખતે એ એનર્જીમાં પવિત્ર ભાવ હોય. અને ત્રીજી વસ્તુ, આ 2 વસ્તુ ક્યારે થઈ શકે? કે જ્યારે એ બંને જીવ પૂર્ણ શાંતિમાં હોય, પૂર્ણ શાંતિમાં હોય. આ 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય. આમ તો એક જ કન્ડિશન છે, પણ એકના આધારે 3 રેલી છે.
જો જાણપણું હોય તો જ તમે પવિત્ર ભાવ હોય, અને એ જે મિલન છે એ તો પછી પરમાત્માનું મિલન થઈ જાય. પછી બે ખાલી સામાન્ય જીવનું મિલન નહીં, બે પરમાત્માનું મિલન થઈ જાય. પુરુષ અને પ્રકૃતિનું સાચા અર્થમાં મિલન થઈ જાય. અને એ ઘર જે બને, એ મંદિર જે બને, એ મંદિર આવા યોગ ભ્રષ્ટ માટે મંદિર બને. અને એ જીવ ત્યાં જાય. એ જીવ પછી ફરતો ફરતો એ મંદિર તૈયાર થઈ જાય એટલે ત્યાં જાય. આખી વ્યવસ્થા પ્રકૃતિમાં ગોઠવાયેલી છે. આખી વ્યવસ્થા પ્રકૃતિમાં ગોઠવાય. તમે જો આપણે ઘણી બધી ભાવની વાત કરેલી અને પ્રેમ, સુખ અને મિલનની વાત કરેલી, બરાબર. ભાવ એક વ્યક્તિ બીજાને મળે એમાં ભાવ હોય, પણ પ્રેમી અને પ્રેમિકા, લાઈફ પાર્ટનર એકબીજાને મળે એમાં અલગ ભાવ હોય, એને મિલન અલગ હોય. પણ એ મિલન માં જો આ ત્રણ વસ્તુ સંતોષાય, એનો શું થયો કે આવનારી પેઢીઓ અને આવનારો યુગ સતયુગ તરફ જાય, અને આવનારી પેઢીઓમાં સારા માણસો પેદા થાય, એની જવાબદારી અત્યારના મા બાપના હાથમાં છે. જે મા બાપ થનારા છે એના હાથમાં છે. એ લોકો જો આ પવિત્ર જે શક્તિ મળેલી છે, કામ શક્તિ આપણી, એની પવિત્રતા જાળવે, પવિત્રતા સમજે અને પવિત્ર રહી અને એનો ઉપયોગ કરે, તો એના ત્યાં યોગ ભ્રષ્ટ આ જીવો આવે. અને એ મા બાપ પણ ધન્ય ગણાય, આવનાર જીવ પણ એમને ધન્ય બનાવે. આ ભાવની રમત છે, એ સમજવા જેવી છે. જે કોઈ મા બાપ થવા જઈ એ લોકોએ આ સાચા અર્થમાં સમજવાની જરૂર છે. સેક્સને ગંદુ નહીં, પરંતુ પવિત્ર દ્રષ્ટિથી, પવિત્રતા માટે. કારણ કે એ ક્રિએટિવ એનર્જી છે. એ શું છે? ક્રિએટિવ એનર્જી. એનો વેસ્ટ ના કરાય. આપણે ત્યાં સવિજમમાં આખી બધી મેથડ આપેલી છે. સવિજમમાં તંત્રની અંદર આ બધી મેથડો આપેલી છે. આપણે ત્યાં જે અમુક મંદિરો જે બનાયેલા એ વખતના જે મહાન કારીગરો હતા, ખજૂરો અને બધા અજંટા ઇલોરા, જે બાર જે આ બધી પ્રતિમાઓ બનાયેલી કામ વાસના રિલેટેડ, એમાં મોટો મર્મ હતો કે જો પવિત્ર કામ હોય તો અંદર એ તમને ક્યાં લઈ જાય? રામ સુધી. પવિત્ર કામ હોય તો એ તમને રામ સુધી ખેંચી જાય. હવે પવિત્ર કામ એટલે શું એની આપણે વાત કરી. અહીંયા એક બીજો પણ પોઈન્ટ જોઈ લઈએ કે આપણા દરેકની અંદરથી એનર્જી બહાર વહી રહી છે, અને એ કોઈ કિનારો શોધી રહી છે. માંઝી નૈયા ઢૂઢે કિનારા. ખ્યાલ આવે? એના 5 રસ્તા આપણે બતાવ્યા હતા. જો 5 રીતે કિનારો શોધી રહી છે. આપણે ક્યુરિયોસિટી જે ભાવ એક્સપ્રેશન છે એના 5 રસ્તા બતાવ્યા હતા. આપણે જ્યારે પ્રેમથી કોકને મળીએ ત્યારે આપણી અંદરથી જે ભાવ વહે છે, જે પ્રેમ વહે છે, પણ એ પ્રેમ અધૂરો રહી જાય છે. કારણ કે આપણે અધૂરા છીએ, સામેની વ્યક્તિ પણ અધૂરી છે. એ જ વસ્તુ લાઈફ પાર્ટનરમાં એ પ્રેમ ઊંડો જાય છે, પણ છતાં અધૂરો રહી જાય છે. જો સમજ ના હોય તો, સમજો તો ઘણો ડીપર પ્રેમ મળી શકે. એ જ પ્રેમ આપણને કોઈ ક્રિએટિવ એનર્જી, કોઈ ક્રિએટિવ ટાસ્ક કરતા હોઈએ ત્યારે મળે છે, જે આપણી રસ રુચિના અંગ મુજબ હોય. અને એ જ
એ જ ક્રિએટિવ એનર્જીને, અંદરની બે ક્રિએટિવ એનર્જી છે એને સેટિસ્ફાઈડ કરે છે જે સાધક છે. અને એ જ સાધક જ્યારે ભગવાનમાં અનંતની અંદર પોતાની જાતને પૂર્ણ શરણાગતિ આપે છે ત્યારે જે સુખ છે, આ સુખ વધતું જાય છે. એટલા માટે તો જગતની અંદર સુખ, મિલન, પ્રેમ મૂકેલો છે. પણ જ્યાં સુધી અધૂરો પ્રેમ છે ત્યાં સુધી ધૃણા છે. જ્યાં સુધી અધૂરું મિલન છે ત્યાં સુધી વિરહ છે. જ્યાં સુધી અધૂરું સુખ છે ત્યાં સુધી દુઃખ છે. એટલે ભગવાને બૌદ્ધે જે વાત કરી એ અધૂરાની વાત કરી. ભગવાન બૌદ્ધે જે વાત કરી એ અધૂરાની વાત કરી. કારણ કે આપણે પોતે અધૂરા જન્મેલા છીએ, પણ અધૂરામાંથી પૂર્ણ થવાનું છે, માત્ર અધૂરા રહેવાનું નથી. જો આની અંદર બીજું એક સારું ગવાતું ભજન છે રાજસ્થાની, એની અંદર પણ આ જ વાત કરી છે કે સબ સુખ હે ઘટ માહી. એટલે આ જે મિલન થાય ત્યારે કેવું મિલન હોય, પવિત્ર મિલન, કે જ્યાં તમારે પોતાનું અસ્તિત્વ તમે ખોઈ નાખેલું હોય. હેલી જીવ મિલે પુરુષ સે પ્યારી, જ્યાં મેં કોણ પુરુષ કોણ નારી. ખ્યાલ? ત્યાં પરમાત્મા પછી ટેક કેર લઈ લે, કારણ કે તમે તમારો અહમ મૂકી દીધો. તમે પૂર્ણ જાગ્રતમાં છો, જાણપણું છે, તમે પૂર્ણ શાંત છો, તમે પૂર્ણ પવિત્ર ભાવમાં છો. અને આવા જે મિલન થાય, શક્તિના બે મિલન, એમાંથી સારા જીવ પેદા થાય. એ મિલન છે, એ આ લોકનું સેક્સ્યુઅલ મિલન નથી. હવે અહીંયા વાત નીકળી છે તો એક વાત કરી લઈએ. ભગવાન ઈસુ ખ્રિસ્તના મધર છે, એને મધર મેરી કહેવામાં આવે છે, અને એમને એવું કહેવામાં આવે છે કે એ કુંવારી માતા હતા. કુંવારી માતાનો અર્થ શું છે? કે જેની અંદર એવો સેક્સ્યુઅલ ભાવ નથી. આપણે ત્યાં જે શૈવિઝમ છે ત્યાં બધા આસનો બતાવેલા છે, જેની અંદર સેક્સ્યુઅલ ભાવ નથી. અને જેના દ્વારા આવું પવિત્ર મંદિર બન્યું, એટલે કુંવારી માતા. જેની એનર્જી પવિત્ર છે, ખ્યાલ, એના સંદર્ભમાં કહેવામાં આવેલું છે. એટલે આપણે બીજા અધ્યાયનો 55મો શ્લોક જે જોતા હતા, બીજા અધ્યાયનો શ્લોક, આત્મને આત્મના તૃષ્ટ, એવો પવિત્ર ભાવ હોય અને પછી મિલન થાય તો એ પવિત્ર મિલન હોય. અને પવિત્ર મિલનમાં આવનાર આત્મા હોય એ પણ કેવો હોય? પવિત્ર. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.